ભારતની સરકાર છે એ ઘણું બધું લોકોને આપે છે, પણ મોટામાં મોટો પ્રશ્ન એટલે કે મોટામાં મોટો ગેપ શું છે? કેટલી બધી યોજનાઓ તો છે પણ લોકોને ખબર નથી. મોટામાં મોટો ગેપ આ છે કે વચમાં જે ઇન્ફોર્મેશન હોય ખબર હોવી જોઈએ એ ખબર નથી. તો આ ચેનલ દ્વારા માત્ર આટલો જ પ્રયત્ન છે કે અમે દરેક યોજનાઓ વિશે આપને જાણકારી આપશું. તમને લાગુ પડતી યોજનાઓનો જરૂર લાભ લો જે સરકાર આપે છે. તમને લાગુ નથી પડતી તો જેને લાગુ પડે છે એને આ વિડીયો જરૂરથી ફોલો કરજો. હવે તમને ખબર છે કે દીકરીનો જન્મ થાય તો ગવર્મેન્ટ છે 1,10,000 રૂપિયા દીકરીઓને આપે છે. 1,10,000 રૂપિયા દીકરીઓને આપે છે. હવે આ લગભગ બહુ ઓછાને ખબર હશે. તો ચાલો આજે આ યોજનાઓ વિશે જાણીએ કે જેમાં વાલી દીકરી યોજના કે જેમાં 1,10,000 દરેક દીકરીને મળે એમ છે. તમારી દીકરીને પણ મળે એમ છે. 2 દીકરીઓ હશે તો 2,20,000 રૂપિયા તમને સરકાર આપે છે. પાછા આપવાના નથી, તમને આપી જ દે છે. તો કેવી રીતના 2,20,000 કે 1,10,000 મેળવી શકાય, એના નિયમો શું છે, એના ફોર્મ ક્યાંથી મળે, તમારે શું ડોક્યુમેન્ટ જોઈશે, તમામ આ વિડીયોની અંદર ડિટેલમાં હું તમને જણાવીશ. એટલા માટે આ વિડીયોમાં સાથે ને સાથે રહેજો, એન્ડ સુધી ખાસ જોજો, જેથી કોઈ એક પણ ડોક્યુમેન્ટ, એક પણ ઇન્ફોર્મેશન તમારી મિસ ન થાય અને તમે આ યોજનાનો પૂરો લાભ લઈ શકો. તો વાલી દીકરી યોજના શા માટે લાવવામાં આવી? તો સરકારનો આ એક ઉમદા પ્રયાસ છે કે દીકરી છે એ કોઈ વ્યક્તિને બોજ ન લાગવો જોઈએ. એના એજ્યુકેશન માટે કે એના લગ્ન માટે જે ખર્ચની ચિંતા તમને ને મને રહે છે દીકરીના, એ સરકાર જો ભોગવી લે તો આપણને દીકરી પ્રત્યે છે એક વિશેષ લાગણી જરૂરથી થવાની. એ હેતુને સર કરવા માટે એટલે કે દીકરીઓનો જન્મદર વધારવા માટે અને દીકરીની ચિંતા સરકાર પોતે લઈ લે એના માટે આ યોજના લાવવામાં આવી. બહુ સારો આ પ્રયાસ છે. હવે આમાં કેટલા રૂપિયા મળે છે અને ક્યારે ક્યારે મળે છે? તો આપ જોઈ શકો છો કે અહીંયા જન્મ થાય તો જન્મ સમયે તે તમારી દીકરીને સરકાર છે 4,000 રૂપિયા આપે છે. ત્યાર પછી પહેલા ધોરણમાં અથવા તો બાલવાટિકામાં પ્રવેશ કરે એટલે કે સ્કૂલે બેસે ત્યારે 6,000 રૂપિયા આપશે. અને ત્યાર પછી ગ્રેજ્યુએશન સમયે અથવા 18 વર્ષની થાય ત્યારે 1,00,000 રૂપિયા આપશે. એટલે ટોટલ 1,10,000 રૂપિયા તમારી દીકરીને સરકાર આ યોજનાની અંદર આપે છે. વાલી દીકરી યોજનાની પાત્રતા એટલે કોણ કોણ લોકો છે એ આ ફોર્મ ભરી શકશે? તો પાત્રતાની અંદર થોડા નિયમો છે. તો પહેલો નિયમ એ રાખ્યો છે સરકારે કે જે દીકરીનો જન્મ છે એ 2 ઓગસ્ટ 2019 પછી થયેલો હોય એ લોકો આમાં ફોર્મ ભરી શકશે. જો તમારી દીકરીનો જન્મ 2 ઓગસ્ટ 2019 પછી થયેલ છે તો તમે ફોર્મ ભરી શકશો. ગુજરાતના રહેવાસી હોવા જોઈએ. સિમ્પલ છે કે ગુજરાતના નાગરિક હોવા જોઈએ. આ ઉપરાંત કુટુંબની વાર્ષિક આવક 2 લાખથી ઓછી હોવી જોઈએ. તમારી વાર્ષિક આવક છે એ 2 લાખથી ઓછી હશે તો તમે આનું ફોર્મ ભરી શકશો. દીકરીનું જન્મ પ્રમાણપત્ર છે એ ફરજિયાત છે, એટલે કે દીકરીનો બર્થ સર્ટિફિકેટ તમારે દેવું પડશે. પરિવાર પાસે રેશન કાર્ડ અથવા તો માન્ય રહેણાંકનો આધાર હોવો જોઈએ. આધાર કાર્ડ, રેશન કાર્ડ, આ બધું તો આધાર કાર્ડ હોવું જોઈએ. આ ઉપરાંત એક પણ છે કે મા બાપના લગ્નનું પ્રમાણપત્ર પણ હોવું જોઈએ. તમારી પાસે તમારા લગ્નનું પ્રમાણપત્ર હોવું જોઈએ. દીકરી આંગણવાડીમાં દાખલ થયેલી હોય એવો દાખલો પણ માગશે. અને સાથે સાથે એક કુટુંબમાં વધુમાં વધુ 2 દીકરીઓને આ લાભ મળે છે. હવે ધારો કે તમારે પહેલી દીકરી છે તો એને લાભ મળશે, બીજો દીકરો છે અને ત્રીજી દીકરી છે તો 2 દીકરીઓને લાભ મળશે.
હવે ધારો કે એવું થયું કે પહેલો દીકરો અને બીજી દીકરી એટલે કે 2 સંતાનમાં બીજી દીકરીને લાભ મળશે, ત્રીજી દીકરી થઈ તો એને લાભ મળશે નહીં. ઘણી વખત એવું થાય કે એક દીકરો હોય અને બીજું સંતાન જોડિયા થાય અને જોડિયામાં 2 દીકરીઓ થઈ તો પાછું એને લાભ મળશે. જોડિયા દીકરીઓ જો બીજા નંબરે હશે તો એને લાભ મળશે. તો આ થોડા ક્રાઇટેરિયા રાખ્યા છે સરકારે, જરા એક વખત ફરીથી જોઈ જજો. 2 ઓગસ્ટ 2019, 2 લાખથી ઓછી આવક, તમારા લગ્નનું પ્રમાણપત્ર વગેરે વગેરે હોવું જોઈએ. તો હવે આપણને એમ થાય કે ચલો આટલું તો આપણી પાસે છે, તો હવે બીજા કયા કયા ડોક્યુમેન્ટ તમારે જોશે? જ્યારે આ ફોર્મ ભરવું હશે તો કયા કયા ડોક્યુમેન્ટ જોશે? તો એ ડોક્યુમેન્ટની અંદર વાત કરીએ તો એક તો તમારે જોઈશે દીકરીનું જન્મ પ્રમાણપત્ર, બરાબર, એટલે કે તમારે દીકરીનો બર્થ સર્ટિફિકેટ જોશે, માતા પિતાનું આધાર કાર્ડ પણ જોશે, તમારા લગ્નનું પ્રમાણપત્ર પણ જોશે, સાથે સાથે તમારો આવકનો દાખલો પણ જોશે, જેમાં 2 લાખથી ઓછી આવક હોવી જોઈએ. શાળામાં પ્રવેશનો દાખલો એટલે કે આંગણવાડીમાં જે પ્રવેશ કરી તમારી દીકરી એનો દાખલો પણ જોશે. આ ઉપરાંત એક એફિડેવિટ એટલે કે સેલ્ફ ડિક્લેરેશન તમારે ભરવાનું રહેશે, એક એફિડેવિટ કરવાનું રહેશે અને પાસપોર્ટ સાઇઝના ફોટા તમારે જોશે અરજી ફોર્મમાં જોડવા માટે. તો આ ડોક્યુમેન્ટનું લિસ્ટ છે. આટલા ડોક્યુમેન્ટ તમારે આ યોજના માટે જોશે. તો આટલા ડોક્યુમેન્ટ તમારે નક્કી કરેલા તૈયાર રાખવાના રહેશે. ઓકે, તો હવે જોઈએ કે હવે આ જે યોજના છે એનું ફોર્મ, તો એનું ફોર્મ છે, આ એનું ફોર્મ છે. આવું ફોર્મ તમને મળશે, બરાબર. આ ફોર્મ ભરી અને સાથે સાથે તમામ ડોક્યુમેન્ટ્સ જોડી અને તમારે આપવાના રહેશે. અહીંયા સવાલ તમને એ થાય કે આ ફોર્મ મળશે ક્યાંથી? તો આ ફોર્મ તમને આંગણવાડીથી મળી જશે, અથવા તો તમારા ગ્રામ પંચાયત હોય ત્યાંથી મળી જશે, સમાજ કલ્યાણની કચેરી હશે, મામલતદાર કચેરી હશે, ત્યાંથી પણ મળી જશે. તો આ ફોર્મ તમારી નજીકથી તમામ કચેરીઓથી મળી જશે. તો આ ફોર્મ લઈ, આટલા ડોક્યુમેન્ટ લઈ અને તમારે સબમિટ કરવાના. સબમિટ કર્યા પછી કોઈ અધિકારી આવી અને એની ચકાસણી કરશે. ચકાસણી કર્યા પછી તમારે ખાસ કરીને ઓકે થશે તો પહેલો હપ્તો તમારા ખાતામાં જમા થઈ જશે 4,000 રૂપિયાનો. ત્યાર પછી પહેલા ધોરણમાં બેસશે એટલે 6,000નો, અને જ્યારે 18 વર્ષની થશે ત્યારે એના મેરેજ માટે અથવા તો આગળ એજ્યુકેશન માટે તમને 1 લાખ રૂપિયા મળશે. તો આ ખૂબ જ સારી યોજના ભારત સરકાર દ્વારા ચાલે છે. બધું ઓનલાઈન છે, જે માત્ર મેં તમને તમારી સુધી પહોંચાડ્યું છે. આમાં કશું હિડન નથી. તમે ઓનલાઈન જોશો તો આનું આ ફરીથી તમને બધું મળી જશે. તો આવી કેટલી બધી યોજનાઓ જે છે સરકારની, જે આપ સુધી પહોંચતી નથી. હવે વિચાર કરો કે 1,10,000 એક કુટુંબમાં છે, અથવા તો એની દીકરીના લગ્ન સમયે જ્યારે 1 લાખ રૂપિયા સરકાર આપતી હોય, આપણા સગાવાલા નથી આપતા આપણને 1 લાખ રૂપિયા આપણી દીકરીના લગ્ન સમયે, તો સરકાર ચાંદલો કરવા આવતી હોય તો આનો લાભ કેમ ન લેવો? તો આ વિડીયોમાં ખાસ ડિટેલથી ફરીથી જોઈ લેજો, બધી વસ્તુ ભેગી કરજો અને જરૂરથી લાભ લેજો. જો તમે લોકો આ યોજનાનો લાભ નથી લેતા ને તો બીજા ઘણા સાઈડમાંથી લઈ જાય છે, એ તમારે સમજવું જોઈએ. એટલે લોકો સુધી આ વિડીયો જરૂરથી પહોંચાડજો અને આજે જ ફોર્મ મેળવી લેજો જો તમારા કુટુંબમાં દીકરી છે તો. થેન્ક યુ. આભાર.